મારું નામ અર્પિતાબેન કમલભાઈ પટેલ છે। હું પકવાડી પટેલ ફરિયામાં રહું છું અને આંગણવાડીમાં નોકરી કરું છું। અમે અત્યારે રક્ષાબંધન નિમિત્તે રાખડી બનાવવાનું કામ ચાલુ કર્યું છે। અમે જ્યારે કોરોનામાં હતા ત્યારે 2019થી આ ચાલુ કર્યું છે, કારણ કે જ્યારે કોરોના હતા ત્યારે કોઈથી બહાર નીકળે તેવી પરિસ્થિતિ ન હતી। એટલે જ્યારે બધા રાખડી બાંધવાના હતા ત્યારે અમે ઘરે બનાવી તો બધાએ અમારા પણથી લીધી। ત્યારથી અમને આ આઈડિયા આવ્યું છે કે અમે રાખડી બનાવીએ। અમારું ગ્રુપનું નામ છે રૂપામાતા સખી મંડળ। અમારામાં 11 સભ્યો છે અને અમે બધી બહેનો મળીને રાખડી બનાવીએ છીએ। આ રાખડી માટેનું મટીરિયલ અમે બરોડા, અમદાવાદ અને સુરતથી લાવીએ છીએ અને કાચું મટીરિયલ લાવીને અમે બધી બહેનો સાથે મળીને અનેક નવી નવી પ્રકારની રાખડીઓ બનાવીએ છીએ। આ રાખડી બનાવવાથી અમને સારું એવું મળ્યું છે અને આ રાખડી અમે બીજી દુકાનોમાં પણ આપીએ છીએ અને ગામમાં પણ આપીએ છીએ। અત્યારે રક્ષાબંધન પણ અમારા ગામમાં ટંડેલ ભાઈઓ રહે છે। ટંડેલ ભાઈઓ રક્ષાબંધનમાં ખલાસીઓ અને ભાઈઓ બોટમાં નીકળી જાય છે રક્ષાબંધન પહેલાં। એટલે જે અમે રાખડી બનાવી છે તે લેવા માટે એ લોકોને બજાર પણ જવું પડતું નથી અને ગામમાંથી જ એ લોકોને સસ્તા ભાવે રાખડી મળી જાય છે। અને એક વાત એ પણ છે કે જે બજારમાં રાખડીઓ મળે છે એનો ભાવ વધારે છે, એના કરતાં પણ અમારી જે રાખડી છે એનો ભાવ ઓછો છે। જો 100 રૂપિયાની રાખડી છે તો તે 50 રૂપિયામાં છે અને 40 રૂપિયાની રાખડી 20 રૂપિયામાં છે અને એકદમ ગરીબ બહેનો પણ ખરીદી શકે તેવી 10 રૂપિયાથી માંડીને પણ અમારે અહીંયા રાખડી ચાલુ થાય છે। અને અમે આ રાખડીનું વેચાણ માટે સોશિયલ મીડિયા પર પણ મૂકીએ છીએ અને જે અમારી બહેનો જ અંદર કામ કરતી છે એ લોકો બીજી ફેક્ટરીમાં કામ કરે છે, એ ફેક્ટરીઓમાં પણ ગઈને એ લોકો રાખડી ત્યાં આપી દે છે। એટલે અમને સારું એવું પ્રોત્સાહન મળ્યું છે અને આ વર્ષે પણ અમારી આ ટંડેલ ભાઈઓ બહેનોએ ઘણી રાખડી અમારા પણથી લીધી છે, જે અમને સારું પ્રોત્સાહન આપ્યું છે। આ બદલ હું અમારા રૂપામાતા સખી મંડળ તરફથી સરકારે જે અમને લોન સ્વરૂપે પૈસા આપ્યા છે તે હું સરકારનો આભાર માનું છું અને આ રાખડીમાંથી જે અમને ફાયદો થયો છે તે બધી બહેનોને પણ કામ આવે છે।